સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર ફરી એકવાર લાગ્યું કલંક। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને આ મહત્વના સમાચાર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો। કાયદા ભવનના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ સર્જાયો। અનેક સવાલો ઉઠી રહ્યા છે। એનએસયુઆઈ કાર્યકરે દારૂની બોટલ સાથેનો વીડિયો પણ વાયરલ કર્યો છે। અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની બોટલો મળી આવી હતી અને યુનિવર્સિટીના સત્તાધીશો ફરિયાદ નોંધાવે તેવી એનએસયુઆઈની માંગ છે। જો ફરિયાદ નહીં નોંધાય તો એનએસયુઆઈ યુનિવર્સિટીનો ઘેરાવ કરશે અને વિરોધ પ્રદર્શન કરશે। તો યુનિવર્સિટીના કેમ્પસમાં ક્યાંથી દારૂની બોટલો આવે છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ગુજરાતનો ભાગ ન હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં દારૂ બંધી છે, છતાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેમ્પસમાંથી કાયદા ભવનની પાસે જ દારૂની બોટલો મળવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે એવી વાત છે। તો હું આપને બતાવવા માંગીશ કે કાયદા ભવનની બાજુમાં જે દારૂની બોટલો મળી આવે છે એ દારૂની બોટલો ક્યાંથી આવી છે, કોણ કઈ જગ્યાએથી આવી છે। આ દારૂની જે બોટલો છે એ ક્યાંથી આવી, કોણ લાવ્યું છે, કઈ જગ્યાએથી આવી છે તેની તપાસ હું કહું છું કે વીસી સાહેબે કરવી જોઈએ। જે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ છે, મેમ્બરો છે, એ લોકોએ કરવી જોઈએ, કારણ કે અહીંયા મધ્યમ વર્ગની જે બહેનો છે, બાળકો છે તે ભણતા હોય છે અને આવી રીતે દારૂની બોટલો અહીંયાથી મળી આવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે કાયદા ભવન છે કે જ્યાંથી શીખવાનું છે કે કાયદાનું રક્ષણ કઈ રીતે કરવું, કાયદાને કઈ રીતે બચાવવું, અને તેની બાજુમાંથી જ કાયદાના લીલા ઉડરતા હોય અને દારૂની બોટલો મળવી, આ એક શરમજનક ઘટના છે। તો હું આ માધ્યમથી વીસી સાહેબ અને તમામ લોકો કે જે જવાબદાર છે તે તમામ લોકોને કહું છું કે દારૂની બોટલો અહીંથી ક્યાંથી આવી તેની સચોટ તપાસ કરી અને જે કોઈ પણ છે તેને કાયદાકીય રીતે જે સજા દેવી પડે તો દેવામાં આવે। તો આપણી સાથે આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી વિની, જે પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે વિદ્યાનું ધામ જેને માનવામાં આવે છે, ત્યાં જ આ પ્રકારની જે દારૂની બોટલો છે તે મળી આવી છે। કાયદા ભવન નજીકથી આ દારૂની બોટલો છે તે મળી આવી છે, જેને લઈને ફરી એક વખત યુનિવર્સિટીની જે સિક્યુરિટી એજન્સી છે તેની કામગીરી સામે છે તે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વિવાદોમાં આવી ચૂકી છે, ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના બની છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસમાં કાયદા ભવન આવેલું છે અને કાયદા ભવનની નજીકથી જ આ ખાલી દારૂની બોટલો મળી આવી છે, એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાત્રે ગેરપ્રવૃત્તિ થતી હોય તે આ જે ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક સાબિત થઈ રહ્યું છે। એવામાં સવાલો પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયા છે દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે સિક્યુરિટી પાછળ વાપરતી હોય છે, ખર્ચો કરતી હોય છે। એવામાં સિક્યુરિટી એજન્સીના માણસો અહીંયા શું કરી રહ્યા છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે, પરંતુ અહીંયાથી જે વિદ્યાના ધામમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી છે, ત્યારે અહીંયા કયા પ્રકારની ગેરપ્રવૃત્તિ થઈ છે તે આ દારૂની બોટલ ઉપરથી સાબિત થઈ રહ્યું છે। સમગ્ર મામલે જે અંકિત સોંદરવા નામનો જે યુવક છે, એનએસયુઆઈનો જે નેતા છે, તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે। સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવે। જો પોલીસ ફરિયાદ નહીં નોંધાવવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ છે તે કરવામાં આવશે। અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓની પજવણીનો મામલો પણ છે તે પણ સામે આવ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સીસીટીવી લગાવવામાં તો આવ્યા છે, પરંતુ આ સીસીટીવી બંધ હાલતમાં હોય તે પ્રકારનું પણ ક્યાંક ને ક્યાંક જે એનએસયુઆઈના નેતાઓ છે તે આક્ષેપ કરી રહ્યા છે। વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ છે તે થતી હોય છે। રાત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ મોટું છે, એવામાં રાત્રે આ પ્રકારની મહેફિલો અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવતી હોય તેવા આક્ષેપો છે તે થઈ રહ્યા છે। ત્યારે એક વખત ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં આવી છે, તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક જે પોલીસ ફરિયાદ થશે કે કેમ તે એક મોટો સવાલ છે। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।